પ્રાઇમ ટાઈમમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી છે। મહારાષ્ટ્ર રાજ્યમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા સમગ્ર દેશના ભાજપ નેતાઓ જે છે એમણે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા બીજેપીની આ ભવ્ય જીતની ખુશીમાં સયાજીગંજ ખાતે ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ને ભવ્ય વિજય હાંસિલ થયો છે। એમાં પણ ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકા ખાતે જે પ્રકારનો વિજય પ્રાપ્ત થયો છે એ ઐતિહાસિક વિજય છે। મુંબઈની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં અભૂતપૂર્વ વિશ્વાસ બતાવીને ફરીથી જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત્યા જ છે પણ મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે। માન્ય મોદીજીના નેતૃત્વમાં, માન્ય જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં, માન્ય નીતિન નવીનજીના નેતૃત્વમાં, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ વિજય હાંસલ થયો। ત્યારે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ પ્રસંગે વડોદરા ખાતે પ્રદેશના મહામંત્રી શ્રી માન્ય હિતેન્દ્રસિંહ